નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિત્તલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત સોલાર એનર્જી ફંડામેન્ટલ તથા સનપાથ વિશે આપ સૌને વિગતવાર તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટેના ઘણા બધા રસ્તા છે. એમાંથી આજે આપણે સોલાર એનર્જીથી કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પેદા કરીશું એના વિશે વિગતવાર સમજવાનું છે. તો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે સોલાર એનર્જી એટલે શું? સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે આપણે સોલાર સિસ્ટમ ડેવલપ કરીશું અને એમાંથી ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પેદા કરવામાં આવે છે એ આપણે વિગતવાર જોઈએ. સૂર્ય એ ઉર્જાનો અખૂટ ભંડાર છે. સૂર્યના પેટાળમાં ખૂબ ઊંચા તાપમાન અને દબાણના કારણે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થતું હોય છે અને એના કારણે સૂર્યમાંથી પ્રચંડ ગરમી ઉત્સર્જિત થાય છે. આ ગરમી જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સના રૂપમાં પૃથ્વી ઉપર ફેલાય છે, જેને રેડિયેશન કહેવામાં આવે છે. હવે આ જે રેડિયેશન થાય છે એ રેડિયેશનનો ઉપયોગ કરી અને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જી કેવી રીતે પેદા થાય છે એના વિશે સમજવાનું છે. તો મિત્રો, આપણે રેડિયેશન શું છે એ સમજીએ. જ્યારે સૂર્ય પોતાની ઉર્જા ઉત્સર્જિત કરે છે એને આપણે રેડિયેશન કહીએ છીએ. હવે આ રેડિયેશન કેવી રીતે કામ કરે છે, રેડિયેશનના પ્રકાર કેટલા છે એ આપણે સમજીએ. તો રેડિયેશન 3 પ્રકારે થાય છે. સૌ પ્રથમ ડાયરેક્ટ રેડિયેશન, બીજું ડિફ્યુઝ રેડિયેશન અને પરાવર્તિત રેડિયેશન. હવે ડાયરેક્ટ રેડિયેશન એટલે શું? ધારો કે આ આપણી સોલાર પેનલ છે, આ સૂર્ય છે. સૂર્યમાંથી જ્યારે ઉર્જા આ રીતે બહાર આવે છે ત્યારે જે પણ સૂર્યના કિરણો ડાયરેક્ટ આપણી સોલાર પેનલ ઉપર પડે છે એને ડાયરેક્ટ રેડિયેશન કહેવામાં આવે છે, જે 80થી 85% આપણને મળે છે. એટલે કે જે સૂર્યમાંથી ઉર્જા ઉત્સર્જિત થાય છે એ ડાયરેક્ટ આપણી સોલાર પેનલ ઉપર પડે છે, એને આપણે ડાયરેક્ટ રેડિયેશન કહીશું. હવે આપણે ડિફ્યુઝ રેડિયેશન વિશે સમજીશું. ડિફ્યુઝ રેડિયેશનનો મતલબ એવો થાય છે કે જ્યારે સૂર્યમાંથી ઉર્જા ઉત્સર્જિત થઈને બહાર આવે છે એ વખતે એની વચ્ચે ધૂળ, રજકણ, વરાળ, વાદળ જેવા ઓબ્સ્ટેકલ નડે છે. એ ઉર્જા આ દરેક અંદર થઈ એમાંથી પસાર થઈને આપણા ઓબ્જેક્ટ ઉપર પડે છે, એને આપણે ડિફ્યુઝ રેડિયેશન કહીએ છીએ. ઉદાહરણ તરીકે જ્યારે સવારનો સમય હોય છે, સાંજનો સમય હોય છે, એ વખતે સૂર્યના કિરણો આપણા ઘરમાં ડાયરેક્ટ નથી આવતા, તે છતાં આપણા ઘરમાં પ્રકાશ હોય છે. એનો મતલબ કે આ જે કિરણો છે એ કિરણો આ દરેક પદાર્થમાં થઈ અને પછી આપણા ઘરમાં ડિફ્લેક્ટ થાય છે, એને આપણે ડિફ્યુઝ રેડિયેશન કહીએ છીએ. બીજું પરાવર્તિત રેડિયેશન. પરાવર્તિત રેડિયેશનનો મતલબ એવો થાય છે કે જ્યારે સૂર્યમાંથી એનર્જી બહાર આવે છે, રેડિયેશન બહાર આવે છે, એ કોઈ પદાર્થ ઉપર પડી અને ત્યારબાદ બેક જાય છે, એને આપણે પરાવર્તિત રેડિયેશન કહીએ છીએ. આ રેડિયેશનથી આપણને સોલાર એનર્જી પેદા કરવામાં વધારે ઉપયોગ નથી થતો. ડાયરેક્ટ રેડિયેશનથી આપણને 80%થી 85%નો ઉપયોગ થાય છે. ડિફ્યુઝ રેડિયેશન આપણને 15થી 20% મળે છે, જ્યારે આ રેડિયેશનથી આપણને વધારે એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જી પેદા કરવામાં ઉપયોગ નથી થતો. તો આપણી સોલાર પેનલ સિસ્ટમ આખી કેવી રીતે કામ કરે છે, એના અલગ અલગ ભાગો કયા છે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં જ્યારે સોલાર સિસ્ટમ બને છે એમાં સૌથી બેઝિક ભાગ છે પીવી સેલ. પીવી સેલથી આપણે બનાવીએ છીએ પીવી મોડ્યુલ, અને ઘણા બધા પીવી મોડ્યુલ ભેગા થઈને બને છે સોલાર એરે. હવે પીવી સેલ શું છે એના વિશે આપણે ડિટેલમાં સમજીએ. પીવી સેલ એ પીવી મોડ્યુલ, પીવી પેનલ કે સિસ્ટમનો પાયાનો એકમ છે. એટલે કે જ્યારે આપણે પીવી મોડ્યુલ બનાવીએ છીએ અથવા તો સોલાર સિસ્ટમ બનાવીએ છીએ તો એ આખી સિસ્ટમને બનાવવા માટે જે બેઝિક જરૂરિયાત છે એ આપણો પીવી સેલ છે. એક સેલમાંથી એવરેજ આપણને ડીસી 0.4થી 0.7 વોલ્ટેજ મળે છે. એટલે કે જ્યારે આપણે એક સેલને એક્ટિવ કરીએ છીએ અથવા તો એક સેલનો ઉપયોગ કરીને કોઈ વસ્તુને ચાલુ કરીએ છીએ તો એ આપણને 0.5 વોલ્ટેજ જેટલું એવરેજ આઉટપુટ આપે છે. એટલે કે એક સેલથી આપણે આખી સિસ્ટમને ચલાવી શકતા નથી. એનો મતલબ એવો થાય કે કોઈ વધારે વોલ્ટેજનું
આપણને આઉટપુટ જોઈએ છે, તો આવા ઘણા બધા સેલને આપણે સિરીઝમાં કનેક્ટ કરીશું અને એક નવી સિસ્ટમ બનાવીશું. તો સેલમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ, સેલના પ્રકાર, સેલની ગુણવત્તા, સેલના રેડિયેશનની માત્રા, પેનલના એંગલ જેવી બાબતો ઉપર આધાર રાખે છે. એટલે કે સેલમાંથી આપણને કેટલા વોલ્ટેજ જોઈએ છે, અલગ અલગ સેલની કેપેસિટી, સેલની ગુણવત્તા અને આપણે કયા એંગલે સેલને સેટ કર્યો છે એના ઉપર આધાર રાખે છે. સોલાર સેલના પ્રકાર, તો આપણે જેમ જોઈ ગયા, એક સેલ આપણને 0.5 જેટલું એવરેજ આઉટપુટ આપે છે. તો અલગ અલગ સેલ કેટલું આઉટપુટ આપશે? મોનોક્રિસ્ટલાઇન સેલ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે બ્લેક કલરમાં હોય છે. પોલીક્રિસ્ટલાઇન સેલ બ્લુ કલરમાં હોય છે અને થિન ફિલ્મ સેલ જે છે એ આ પાતળી પટ્ટીના રૂપમાં હોય છે. પ્રેક્ટિકલી જોઈએ તો જે મોનોક્રિસ્ટલાઇન સેલ છે એ પ્રમાણમાં મોંઘા હોય છે અને એનું આઉટપુટ આપણને વધારે મળે છે. જેમ કે ઓછી સનલાઇટ હોય તો પણ આપણને વધારે આઉટપુટ આપી શકે છે. પોલીક્રિસ્ટલાઇન સેલ છે એ થોડાક પ્રમાણમાં આના મોનોક્રિસ્ટલાઇન કરતાં સસ્તા હોય છે અને જે થિન ફિલ્મ છે એ આપણે પ્રેક્ટિકલી યુઝ નથી કરતા, કારણ કે એનું આઉટપુટ આપણને જેટલું જોઈએ એ પ્રમાણે મળતું નથી. આપણે જોયું એ પ્રમાણે એક પીવી સેલની કેપેસિટી 0.5 વોલ્ટ, એવરેજ 0.5 વોલ્ટ જેટલી હોય છે, પરંતુ એટલા વોલ્ટેજથી આપણને કોઈ સફિશિયન્ટ આઉટપુટ મળતું નથી. જો આપણે વધારે વોલ્ટેજ જોઈએ છે તો આવા સેલનું આપણે સિરીઝમાં જોડાણ કરવું પડે છે. જેટલા વોલ્ટેજ વધારે જોઈએ છે એટલા સેલ આપણે વધારે સિરીઝમાં જોડીશું, એ પ્રમાણે આપણને આઉટપુટ વધારે મળશે. અહીંયા દાખલા તરીકે સમજીએ તો 0.5 વોલ્ટ, 0.5ના 36 સેલને જો સિરીઝમાં જોડવામાં આવે તો આપણને 18 વોલ્ટનું આઉટપુટ મળે છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ આપણો એક નેગેટિવ ટર્મિનલ છે, એક આ પોઝિટિવ ટર્મિનલ છે. અહીંયાથી આપણે શરૂ કર્યું, આ સેલ નંબર 1, સેલ 2, સેલ 3, સેલ 4, એ પ્રમાણે દરેકે દરેક સેલનું આ રીતે જ્યારે સિરીઝમાં જોડાણ કરવામાં આવે છે ત્યારે અહીંયા એક આખો એક મોડ્યુલ તૈયાર થાય છે. 36 સેલને જોડીશું ત્યારે આઉટપુટ વોલ્ટેજ આપણને 18 વોલ્ટ મળશે. આ પ્રમાણે જેટલું આપણું ડિઝાયર આઉટપુટ હોય એટલા સેલને આપણે સિરીઝમાં જોડવાથી આપણને ડિઝાયર આઉટપુટ મળી શકે છે. તો મિત્રો, જ્યારે એક પીવી સેલ હોય છે એને આપણે સિંગલ સેલ કહીએ છીએ, પણ આવા ઘણા બધા પીવી સેલને સિરીઝમાં જોડી અને જે રચના બને છે એને આપણે પીવી મોડ્યુલ કહીએ છીએ. આપણે આગળ જોયું એ પ્રમાણે ઘણા બધા સેલને સિરીઝ અને પેરેલલ કનેક્શન આપવાથી એક મોડ્યુલ તૈયાર થાય છે. એ પ્રમાણે આવા અલગ અલગ મોડ્યુલ અને ભેગા કરી અને જ્યારે સિરીઝ કનેક્શન આપીએ છીએ એટલે આપણને જે વોલ્ટેજ છે એ દરેકે દરેક પેનલનું વોલ્ટેજ એડિશન થઈ અને આપણને અહીંયા ડિઝાયર વોલ્ટેજ મળે છે. જેમ કે 12 વોલ્ટની એક મોડ્યુલ, 12 વોલ્ટનું બીજું મોડ્યુલ, 12 વોલ્ટનું ત્રીજું મોડ્યુલ અને ચોથું મોડ્યુલ. ચારે મોડ્યુલને જ્યારે આપણે સિરીઝમાં કનેક્શન આપીએ છીએ, -2 પ્લસ, -2 પ્લસ, -2 પ્લસ, એટલે સિરીઝ કનેક્શન બતાવે છે. આ સિરીઝ કનેક્શનનું આપણને જ્યારે આઉટપુટ મળે છે ત્યારે આપણને 48 વોલ્ટ આઉટપુટ આપણને મળી શકે છે. એટલે કે જ્યારે આ જે મોડ્યુલ છે એ મોડ્યુલને સિરીઝ કનેક્શન કરવાથી ડિઝાયર આઉટપુટ વોલ્ટેજ આપણે મેળવી શકીએ છીએ. એટલે આ સોલર પેનલના સિરીઝ કનેક્શન છે. આથી વધારે આઉટપુટ વોલ્ટેજ મેળવવા માટે આપણે સોલાર મોડ્યુલને સિરીઝમાં કનેક્ટ કરી અને ડિઝાયર આઉટપુટ વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે આપણે સોલાર પેનલના પેરેલલ કનેક્શન વિશે સમજીશું. એક સોલાર પેનલનું આઉટપુટ કરંટ રેટિંગ મર્યાદિત હોય છે, પરંતુ જ્યારે આપણે ડિઝાયર કરંટ રેટિંગ જોઈતું હોય છે ત્યારે આવે અલગ અલગ સોલાર મોડ્યુલને આપણે પેરેલલમાં કનેક્શન આપવા પડે છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે આ સોલાર પેનલ 1 છે, આ બીજી છે, આ ત્રીજી છે અને આ ચોથી છે. દરેકે દરેકના પોઝિટિવ ટર્મિનલ એક સાથે કનેક્ટ કરેલા છે, એ જ રીતે નેગેટિવ ટર્મિનલ એક સાથે કનેક્ટ કરેલા છે અને આપણે આનું પેરેલલ કનેક્શન બતાવ્યું છે. જ્યારે આ પેરેલલ કનેક્શન કરીએ છીએ ત્યારે આપણને આઉટપુટ વોલ્ટેજ એક પેનલ બરાબર મળે છે અને જે કરંટ છે એ આપણને 20 એમ્પિયર મળે છે, કારણ કે 5 એમ્પિયર +5 +5 +5 એટલે આપણને કરંટ જે છે એ 20 એમ્પિયર મળે છે. એટલે કે જેટલું કરંટ રેટિંગ આપણે ઊંચું કરવું હોય એ પ્રમાણે આપણે આપણા જે સોલાર મોડ્યુલ છે એને પેરેલલમાં કનેક્શન આપી શકીએ છીએ. તો મિત્રો, આપણે આગળ જોયું એ પ્રમાણે જ્યારે સોલાર મોડ્યુલને સિરીઝમાં કનેક્શન આપવામાં આવે છે તો આપણે એને સોલાર સ્ટ્રિંગ કહીએ છીએ. આ એક આખી સોલાર સ્ટ્રિંગ છે, આ આપણી બીજી સોલાર સ્ટ્રિંગ છે. આ બંને સોલાર સ્ટ્રિંગને જ્યારે પેરેલલમાં કનેક્શન આપવામાં આવે છે અને જે રચના બને છે એને આપણે સોલાર એરે કહીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ અને આ બંને મોડ્યુલ સિરીઝમાં છે, આ એની સાથે સિરીઝમાં છે.
એ જ રીતે આ મોડ્યુલ સિરીઝમાં છે, અહીંયાથી આ મોડ્યુલ સિરીઝમાં છે. હવે આનો પ્લસ ટર્મિનલ અને આનો પ્લસ ટર્મિનલ આપણે એકસાથે કનેક્ટ કરેલા છે. આ માઇનસ ટર્મિનલ એટલે કે માઇનસ અને પ્લસ, અહીંયા આપણું ડિઝાયર આઉટપુટ વોલ્ટેજ આપણને મળે છે. એનો મતલબ એવો થાય છે કે આપણે જેટલા વોલ્ટેજ અને જેટલા કરંટ આપણે જોઈએ છે એ પ્રમાણે સ્ટ્રિંગને સિરીઝ અને પેરેલલ કનેક્શન આપી અને આપણે આપણી પોતાની સોલાર સિસ્ટમ બનાવી શકીએ છીએ, જેમાં આપણો ડિઝાયર આઉટપુટ વોલ્ટેજ અને ડિઝાયર આઉટપુટ કરંટ મેળવી શકાય છે. તો મિત્રો, સોલાર સેલની રચનાથી એરે સુધી આપણે કેવી રીતે કન્સ્ટ્રક્શન હોય છે એ આપણે સમજીએ. તો આપ જોઈ શકો છો એ પ્રમાણે આ જે છે એ બેઝિક સોલાર સેલ છે, જેને આપણે ફોટોવોલ્ટેઇક સેલ કહીએ છીએ. એક જ સેલ છે. એક સેલનું આઉટપુટ આપણે જોયું એ પ્રમાણે એવરેજ 0.5 થી 0.7 હોય છે. આવા ઘણા બધા સેલ જ્યારે ભેગા થાય છે અને જે રચના થાય છે એને આપણે મોડ્યુલ કહીએ છીએ. આવા ઘણા બધા મોડ્યુલ ભેગા થઈને જે રચના બને છે એને આપણે પેનલ કહીએ છીએ. અને આવી ઘણી બધી પેનલોને સિરીઝ અને પેરેલલ કનેક્શન આપી અને જે રચના બને છે એને આ રીતે એરે કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે જ્યારે હવે સોલાર પેનલને કોઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ ત્યારે સોલાર ઉર્જાનો અથવા તો સૌર ઉર્જાનો આપણને મેક્સિમમ લાભ મળે એના માટે આપણે સોલાર પેનલને કઈ દિશામાં, કયા એંગલે અને કઈ સ્થિતિ ઉપર રાખવી જોઈએ એ સમજવું ખૂબ જરૂરી છે. તો એ સમજવા માટે આપણે સોલાર સન પાથ વિશે આગળ સમજીશું. તો મિત્રો, આપણે સન પાથ વિશે સમજવું જરૂરી છે. હવે આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે આપણે એવું ભાસીએ છીએ કે સૂર્ય છે એ સવારે પૂર્વમાંથી ઉગે છે અને સાંજે પશ્ચિમમાં આથમે છે, પરંતુ ખરેખર શું હોય છે એ સમજીએ. તો પૃથ્વી જે છે એ 23.5 ડિગ્રીએ પોતાની ધરી ઉપરથી એંગલમાં હોય છે. પૃથ્વી છે એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે, એટલે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ જ્યારે એક પરિભ્રમણ કરે છે ત્યારે આપણને એવો ભાસ થાય છે કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. એટલે કે પૃથ્વીને પોતાની ધરી ઉપર એક ચક્કર કાપવા માટે 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમય લાગે છે. હવે આ રીતે જ્યારે પૃથ્વી પરિભ્રમણ કરતાં સૂર્યની ફરતે એક ચક્કર લગાવે છે ત્યારે 365 દિવસ પૂરા કરે છે. હવે આ જે પરિભ્રમણની ગતિ છે એ પરિભ્રમણ પ્રમાણે સનપાથ કેવી રીતે આપણા રેડિયેશનને અસર કરે છે એ સમજીશું. તો એના માટે આપણે ઇક્વિનોક્સ અને સોલિસ્ટિસ સમજવું જરૂરી છે. તો મિત્રો, આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે આ સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે. પૃથ્વી છે એ 365 દિવસ જ્યારે પૂરા કરે છે ત્યારે આખી સૂર્યની એક પ્રદક્ષિણા પૂરી કરે છે. હવે સૌથી પહેલાં આપણે ઇક્વિનોક્સ વિશે સમજીશું. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સૂર્ય જે છે એ પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. પણ આ જે વસ્તુ છે એ ખાલી વર્ષમાં 2 જ દિવસ એ પોઝિશન હોય છે કે જ્યારે સૂર્ય પૂર્વમાંથી કમ્પ્લીટ ઉગે છે અને કમ્પ્લીટ પશ્ચિમમાં આથવે છે. એટલે કે 12 કલાકનો દિવસ હોય છે અને 12 કલાકની રાત હોય છે. આવું ફક્ત 2 જ દિવસ હોય છે. બાકી બધા દિવસો દરમિયાન સૂર્યની જે પોઝિશન છે એ ઉત્તરથી પશ્ચિમ તરફની અને પશ્ચિમથી ઉત્તર તરફની હોય છે, જે આપણે આકૃતિમાં સમજીએ. તો સૌથી પહેલાં ઇક્વિનોક્સ એટલે શું? ઇક્વિનોક્સ ફક્ત અને ફક્ત 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર આ 2 દિવસ જે હોય છે ત્યારે સૂર્ય કમ્પ્લીટ પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે સનનું ફેસિંગ અર્થ ઉપર આ રીતે છે બંને સાઈડ. હવે બાકીના દિવસો જે છે એને આપણે સોલિસ્ટિસ કહીએ છીએ. એક વિન્ટર સોલિસ્ટિસ અને બીજું છે સમર સોલિસ્ટિસ. એટલે કે સમર સોલિસ્ટિસ છે એ વખતે પૃથ્વીનું જે ફેસિંગ છે એ સૂર્ય તરફ આ રીતે છે. આ જે છે એ આપણો કર્કવૃત્ત છે, આ વિષુવવૃત્ત છે અને આ મકરવૃત્ત છે. એટલે કે સમર સોલિસ્ટિસ હશે એ વખતે આપણી દિવસ જે છે એ લાંબો અને રાત ટૂંકી હોય છે. એ જ વસ્તુ વિન્ટર સોલિસ્ટિસ વખતે શું હોય છે? દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. સનપાથ સમજવા માટે આપણે આ એક મકાન છે અને આપણે એક ઓબ્જેક્ટ તરીકે લઈએ છીએ. હવે આપણે આગળ જોયું એ પ્રમાણે આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. જ્યારે ઇક્વિનોક્સ હોય છે એ વખતે સૂર્ય જે છે એ કમ્પ્લીટ પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, એ આપણે જોઈ શકીએ છીએ. હવે જ્યારે સોલિસ્ટિસ હોય છે, સમર સોલિસ્ટિસ અને વિન્ટર સોલિસ્ટિસ, એ વખતે શું પોઝિશન છે એ સમજીએ છીએ. તો જ્યારે
સમર સોલિસ્ટિસની વાત કરીએ છીએ ત્યારે સમર સનપાથ કેવી રીતે હોય છે તો અહીંયા આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે સૂર્ય એના પૂર્વના એંગલથી થોડોક આ સાઈડ મૂવમેન્ટ કરે છે, એટલે કે એકચ્યુઅલી સૂર્ય મૂવમેન્ટ નથી કરતો પણ આપણી પૃથ્વીની પોઝિશન એવી રીતે મૂવમેન્ટ થાય છે કે જે સૂર્ય ઉદય છે એ આપ જોઈ શકો છો એ પ્રમાણે પૂર્વથી ઉત્તર તરફ આવે છે. હવે જ્યારે સૂર્યોદય અહીંયાથી થાય છે તો આ જે સમરપાથ છે એ આ રીતે મૂવમેન્ટ થતાં એક્ઝેક્ટ પશ્ચિમમાં અસ્ત નથી થતો પરંતુ પશ્ચિમથી ઉત્તર દિશા તરફ મૂવમેન્ટ કરે છે. આ જ રીતે જ્યારે આપણે વિન્ટર સોલિસ્ટિસની વાત કરીએ તો જે સૂર્ય છે રાઈઝ થવાના બદલે આપણે જોઈ શકીએ છીએ એની પોઝિશન અહીંયાથી રાઈઝ થાય છે, તે અહીંયાથી લઈ સૂર્યોદય થાય છે અને અહીંયાથી લઈ અને આ વિન્ટર સનપાથ દેખાય છે એ પ્રમાણે દક્ષિણ તરફ એ સૂર્યોદય થાય છે. એટલે કે બે પાથ આપણને જોવા મળે છે, એક સમર સનપાથ અને બીજો વિન્ટર સનપાથ. આ વસ્તુમાં કોમન શું છે કે જ્યારે પણ સમર હોય કે વિન્ટર હોય પણ આપણને સૂર્યની મેક્સિમમ ઉર્જા આપણને સાઉથર્ન પોલમાં જોવા મળે છે. એટલે કે આપણે જ્યારે પણ સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવા જઈ રહ્યા છીએ તો આ સમર સનપાથ અને વિન્ટર સનપાથ પ્રમાણે આપણને મેક્સિમમ સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકીએ એવી રીતે આપણે સોલાર પેનલને કેવી રીતે ઇન્સ્ટોલ કરીશું તો આ આકૃતિ પરથી આપણે સમજી શકીએ છીએ કે એ સાઉથર્ન ફેસમાં હોવી જરૂરી છે. તો મિત્રો આપણે આકૃતિમાં જોઈએ છીએ એ પ્રમાણે જ્યારે પણ આપણે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ ત્યારે આપણા મકાનની ઉપર આપણે ઇન્સ્ટોલેશન કરી રહ્યા છીએ તો નોર્થ, સાઉથ, વેસ્ટ અને આની પાછળ જે છે ઈસ્ટ છે. તો જ્યારે સમર સનપાથ હશે ત્યારે આપણે હમણાં સમજાય એ પ્રમાણે આ રીતે આપણો સૂર્યની એનર્જી સૂર્યોદય થઈ અને અહીંયા આ રીતે સૂર્ય આથમતો હોય છે. એ જ રીતે જ્યારે સ્પ્રિંગ સિઝન હશે એ વખતે સૂર્યોદય આ રીતે થશે અને એ જ રીતે જ્યારે વિન્ટર સિઝન હશે ત્યારે સનપાથ આપણને આ રીતે જોવા મળે છે. એટલે હમણાં જેમ સમજ્યા એ પ્રમાણે કોઈ પણ સિઝન હોય સૂર્યની જે મેક્સિમમ સૂર્ય ઉર્જા છે એ આપણને કયા ફેઝિંગ ઉપર મળે છે તો આ આકૃતિ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જે સન સાઉથર્નમાં છે એ આપણને મેક્સિમમ સૌર્ય ઉર્જા આપણને મળી શકે છે. તો મિત્રો ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનું સ્થાનાંતર ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર થાય છે. જે મેં કીધું એ પ્રમાણે સમર સોલિસ્ટિસ અને વિન્ટર સોલિસ્ટિસમાં હોય છે એ સૂર્યાસ્ત અને સૂર્યોદય અને પૂરા દિવસ દરમિયાન આ સ્થાનાંતર દક્ષિણ બાજુના ભાગથી થાય છે. એટલે કે આપણને પૂરા દિવસ દરમિયાન મળતો મહત્તમ સૂર્યપ્રકાશ દક્ષિણ દિશામાં જ પ્રાપ્ત થાય છે. માટે જ્યારે આપણે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરીએ છીએ એ વખતે દક્ષિણ દિશા બાજુ ઢળતું કરવામાં આવે છે. તો મિત્રો આજના આપણા લેક્ચરમાં આપણે જે સોલાર એનર્જી ફંડામેન્ટલ વિશે તથા સોલાર પેનલ વિશે સમજ્યા એનું આપણે એક શોર્ટ યુટ્યુબ વિડીયો દ્વારા એનિમેશન સમજીશું. તો મિત્રો આપણે વિડીયો દ્વારા સમજીએ. અહીંયા એક હાઉસ છે એની ઉપર આપણી એક સોલાર પેનલ મૂકેલી છે. હવે જ્યારે સૂર્યમાંથી જ્યારે સૂર્યપ્રકાશ આપણી સોલાર પેનલ ઉપર પડે છે ત્યારે પીવી સેલમાંથી જે ઇલેક્ટ્રોન પેદા થાય છે એ આ રીતે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે. એ ઇલેક્ટ્રોનનો ફ્લો પેનલ છે એ ડીસી પેદા કરે છે. ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે અહીંયા ઇન્વર્ટર છે જે ઇન્વર્ટર આપણને ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરીને આપશે. જ્યારે ડીસીમાંથી એસીમાં કન્વર્ટ થશે ત્યારબાદ એ જે સપ્લાય છે એ આપણા મીટર થ્રુ આપણા ઘરમાં ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. જ્યારે આપણા ઘરના યુઝ કરતાં વધારે ઇલેક્ટ્રિસિટી જ્યારે સોલારમાંથી પેદા થાય છે ત્યારે એ ઇલેક્ટ્રિસિટી આપણે આપણા નજીકનું જે જીઈબી હશે એમાં આપણે રિટર્ન કરી શકીએ છીએ અહીંયાથી. તો મિત્રો આજે આપણે જે લેક્ચરમાં ભણ્યા સોલાર એનર્જી ફંડામેન્ટલ અને સનપાથ એ વિશે આપને વિગતવાર માહિતી મળી હશે એવી હું આશા રાખું છું. આભાર.